કપડવંજના સહયોગ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 15 જેટલા કેસ મળી આવતા હાલ તમામ સારવાર હેઠળ તમામ દર્દીઓ કપડવંજની સહયોગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મહુધા તાલુકાના ઓદાજીના મુવાડા ગામના દર્દીઓ ગામમાં 50 ઉપરાંત કેસ હોવાનું અને તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરતી હોવાનું ગ્રામજનોનો આક્ષેપ। ગામમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ હોય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી તેવી ગ્રામજનોની માંગ। શું નામ છે તમારું? સિરાજ ખાન। સિરાજભાઈ કયા ગામથી આવ્યા છો અને શું બીમારી થઈ? અમે મહુધા તાલુકાના ગામના છીએ અને ઓધાજીની મુવાડીમાં રહેવાસી છે। અમારા ગામમાં 50 થી 60 વધુ કેસ ડેન્ગ્યુના કેસમાં છે અને તેથી સહયોગ દવાખાના કપડવંજમાં 20 થી 25 કેસ આવી ચૂક્યા છે અને અત્યારે બી ઘરેથી 5-6 કેસ નીકળ્યા છે આવવા માટે। તેથી અમારી આ વિનંતી છે કે આ બીમારીની જલ્દ અમારા ગામમાં આવીને જલ્દ સે જલ્દ જાંચ કરીએ, આ વિનંતી છે અમારી। અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું નથી? ના, અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું નથી। આ બીમારીમાં લોકોના પૈસા બી બહુ જાય છે અને આરામ સહેજે પડતો નથી। તે અમારી આ વિનંતી છે કે આ જલ્દ સે જલ્દ નિકાલ કરો। નામ છે ને કયા ગામથી કપડવંજ આવ્યા? મારું નામ લતીફ ખાન છે। કપડન ડેન્ગ્યુને દવા માટે આવ્યો છું, ગામ ઓધારજીની મુવાડીથી। તમારા ગામમાં કેટલા કેસ છે? અમારા ગામમાં 50 થી 60 કેસ છે। 15 કેસ તો અત્યારે હાલમાં સહયોગ દવાખાનામાં છે। તંત્ર દ્વારા શું અપીલ કરવામાં? તંત્ર અમારા ગામમાં આવી જ નથી કોઈ જોવા જેવું સુધી। તમારી માંગણી? માંગણી એ છે તંત્ર ગામમાં આવે, જોવે। પાણી ગંદુ આવે છે, મચ્છર બહુ છે, ગામમાં કોઈ સુવિધા નથી। કપડવંજથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।